હેલો એવરીવન, સ્વાગત છે મેટલેબ કોડિંગની અંદર. આજનો ટોપિક છે કંટ્રોલેબિલિટી એન્ડ ઓબ્ઝર્વેબિલિટીનું કોડિંગ. કંટ્રોલ સિસ્ટમ થિયરીમાં આ ટોપિક આવે છે. હવે એની અંદર કંટ્રોલેબિલિટીની કે ક્યારે કહેવાય અને ઓબ્ઝર્વેબિલિટી ક્યારે કહેવાય તો એ ફાઇન્ડ કરવાનું છે. તો એમાં કેવી રીતના એના કેવી રીતના ફાઇન્ડ કરી શકાશે તો એ જોવાનું છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં જોવાનું છે કંટ્રોલેબિલિટી પણ કયા મેટ્રિક્સ માટે તો 3x3 મેટ્રિક્સ માટે લેવાનું છે. 3x3 મેટ્રિક્સ જે હોય એના માટે લેવાનું છે. તો એના માટેનું સૂત્ર શું કહે છે કે QC ઇક્વલ ટુ કંટ્રોલેબિલિટી, કે આઉટપુટ કંટ્રોલેબિલિટી શું હશે તો કે એના માટેનું ઇક્વેશન છે કે AB એ નો વર્ગ A સ્ક્વેર B પછી A ક્યુબ B એ નેક્સ્ટ જતું જ જશે. તો આ એના માટેનું ઇક્વેશન છે, ફોર્મ્યુલા છે કે B A ઇન્ટુ B A સ્ક્વેર B A ક્યુબ B એની 4 ઘાત B એની 5 ઘાત B નેક્સ્ટ જતું જ જશે. તો આ ઇક્વેશન લખી દીધું આપણે કંટ્રોલેબિલિટીનું કે ઇક્વેશન શું હશે. હવે ડેટા લઈ લઈએ કે A ઇક્વલ ટુ કોઈ પણ વેલ્યુ લઈ શકાય. એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ A -1 એન્ડ 0. નેક્સ્ટ 1 -2 0. પછી નેક્સ્ટ 1 -2 એન્ડ 1. આવી રીતના કોઈ પણ વેલ્યુ લઈ શકાય. A ઇક્વલ ટુ લઈ લીધું. ત્યારબાદ B ઇક્વલ ટુ લઈએ કે B ઇક્વલ ટુ કે Bની વેલ્યુ કઈ હશે તો કે B ઇક્વલ ટુ -1 0 એન્ડ -2. તો આ Bની વેલ્યુ હશે. હવે સૌથી પહેલામાં ફાઇન્ડ કરવાનું છે કે આની અંદર B A ઇન્ટુ B એવી રીતના ફાઇન્ડ કરવાનું છે. તો ફાઇન્ડ કરી લઈએ કે A જે ફાઇન્ડ કરવાના હોય B તો મળેલો જ છે. પછી A B ઇક્વલ ટુ શું થશે કે AB ઇક્વલ ટુ A ઇન્ટુ B, કે A ઇન્ટુ Bથી A ફાઇન્ડ થઈ જશે. પછી બીજું ફાઇન્ડ કરવું પડશે A સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે. તો કે A2 ફાઇન્ડ કરવા માટે એક્ઝામ્પલ તરીકે A સ્ક્વેર છે ઇક્વલ ટુ કે A ઇન્ટુ A ફાઇન્ડ કરશું તો A ઇન્ટુ A2 આવી જશે. હવે એવી રીતના A3 A4 કેટલું પણ ફાઇન્ડ કરી શકાય. એનું વર્ક ફાઇન્ડ કરવાનું હોય તો એના માટે છે. હવે A2 ઇન્ટુ B કરવાનું હોય A2 ઇન્ટુ B, તો આ જે A2 હતું ઇન્ટુ B કરી શકાય. B કરશો એટલે બીજું સૂત્ર મળી જશે. એટલે વિચારો સિમ્પલ કે આ સૂત્ર ક્યાં છે કે A સ્ક્વેર B, કે A સ્ક્વેર B હતું તે અહીંયાથી મળશે. A સ્ક્વેર છે એ અહીંયાથી મળશે. તો આ A2 એટલે શું થઈ જશે A સ્ક્વેર B થશે. પછી A ઇન્ટુ B અહીંયાથી મળશે અને B છે અહીંયાથી મળશે. એ બધી વેલ્યુ એકસાથે મૂકી અને ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું એટલે આન્સર ડાયરેક્ટલી મળી જશે. ફાઇન્ડ શું કરવાનું છે કે QC ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ, કોનું ડિટર્મિનન્ટ કરવાનું છે તો કૌંસમાં B પછી AB અને A2B 4x4 રહેતે તો જો આગળ જતે. તો આ ઇક્વેશન છે સિમ્પલ કે QC ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ અને પછી કૌંસ પૂરો કરી દઈએ. એટલે અહીં આ જે હતો એ કંટ્રોલેબિલિટીનું આવી ગયું. હવે એને રન કરી જોઈએ અને રિઝલ્ટ છે ચેક કરીએ કે રિઝલ્ટ મળે છે કે કેમ અને શું મળે છે રિઝલ્ટ તો એ જોઈ લઈએ. તો કે રિઝલ્ટની અંદર આન્સર મળે છે -3. તો -3 છે તો -3 મતલબમાં કોઈક વેલ્યુ મળી એનો મતલબ કંટ્રોલેબલ છે. જો 0 મળતે તો એ કંટ્રોલેબલ નથી કહેવાય, એટલે નોટ કંટ્રોલેબલ કહેવાય. પણ કોઈક વેલ્યુ મળી છે તો એ જે છે સિસ્ટમ છે કંટ્રોલેબલ છે.
તો આટલું જ આપણે ફાઇન્ડ કરવાનું હતું. આ વેલ્યુ મળી ગઈ. હવે અહીં કોઈ પણ વેલ્યુ ચેન્જ કરશું એટલે ઓટોમેટિક એ ડાયરેક્ટલી અહીં બતાવી દેશે કે સિસ્ટમ છે કંટ્રોલેબલ છે કે નહીં. હવે નેક્સ્ટ બીજું જોવાનું છે ઓબ્ઝર્વેબિલિટી માટે, કે ઓબ્ઝર્વેબિલિટી માટેનું હવે એની અંદર જ આપણે એડિટિંગ કરી દઈએ. 110 1 માઇનસ એના અંદર પણ 3/3 અને આપણે ક્લિયર કરી દઈએ, સોરી સ્મોલમાં CLC અહીંથી ક્લિયર કરી દઈએ. હવે બીજું નેક્સ્ટ ચાલુ કરીએ ઓબ્ઝર્વેબિલિટી માટે. ઓબ્ઝર્વેબિલિટી 3/3 મેટ્રિક્સ, એની અંદર Q શું આવી જશે, QO ઓબ્ઝર્વેબિલિટી માટેનો QO ઇક્વલ ટુ અહીં જે હતું ત્યાં બદલાઈ જશે, હવે આવી જશે C એન્ડ ટ્રી એટલે C ટ્રાન્સપોઝ, પછી ACT એટલે કરી દઈએ ACT એટલે A ઇન્ટુ C ટ્રાન્સપોઝ, પછી નેક્સ્ટ આવશે A સ્ક્વેર, એનો સ્ક્વેર ઇન્ટુ CT એટલે એડ થતા જશે. સૌથી પહેલાં આવશે C ટ્રાન્સપોઝ, પછી A ઇન્ટુ C ટ્રાન્સપોઝ, પછી આવશે A સ્ક્વેર C ટ્રાન્સપોઝ એટલે C ટ્રાન્સપોઝ છે એ સેમ રહેશે, બાકી A પછી A વર્ગ A ક્યુબ એમ નેક્સ્ટ જતું જ જશે. તો હવે વેલ્યુ મૂકી દઈએ કે A ઇક્વલ ટુ શું લેવાનું છે અને B ઇક્વલ ટુ શું લેવાનું છે. તો સૌથી પહેલાં આ કાઢી નાખીએ જેથી કરીને કન્ફ્યુઝન નહીં થશે. તો આ અલગ કરી દઈએ. હવે વેલ્યુ બદલી દઈએ કે A ઇક્વલ ટુ 1 માઇનસ 1 એન્ડ 0 લેવાનું છે, ત્યારબાદ 1 માઇનસ 1 એન્ડ 3 કોઈ પણ વેલ્યુ લઈ શકાય. અહીં +3 લેશો તો પણ, -3 લેશો તો પણ કોઈ પણ ચાલે. 0 0 1 -4 0 1 -4 આની અંદર કોઈ પણ વેલ્યુ બદલી શકાય. હવે અહીં B ની જગ્યાએ લેવાનું છે C લેવાનું છે, અહીં પણ લેવાનું છે, એક સાથે લેવાનું છે. તો અહીં લેવાનું છે 0 -1 એન્ડ 1 કોઈ પણ વેલ્યુ લઈ શકાય. અહીં A અને C ની જરૂર છે એટલા માટે B ની વેલ્યુ આપણે લખતા નથી. આ એક સાથે કરવું હોય ઓબ્ઝર્વેબિલિટી અને કંટ્રોલેબિલિટી તો આ એની અંદર જ B ની વેલ્યુ પણ એની વેલ્યુ પણ અને પછી ઇક્વેશનમાં ડાયરેક્ટલી લખી અને ફાઇન્ડ કરી શકાય. હવે A ટ્રાન્સપોઝ મેળવવાનું છે, A ટ્રાન્સપોઝ મેળવવાનું હોય તો પણ અને C ટ્રાન્સપોઝ મેળવવાનું હોય તો કે અહીં A ટ્રાન્સપોઝ C ટ્રાન્સપોઝ આવશે, અહીંયા A ટ્રાન્સપોઝ એન્ડ અહીં પણ A ટ્રાન્સપોઝ આવશે, A ટ્રાન્સપોઝ C ટ્રાન્સપોઝ કે ડેશ આવશે, જેને કેટલીક બુકમાં કે A C ડેશ A ડેશ C ડેશ એવી રીતના લખેલું હશે. તો સેમ એના માટેનું જ છે, ટ્રાન્સપોઝ લખેલું છે. હવે A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ કે એનું શું કરવાનું છે તો કે A એનો આ ઉપર કરી દઈશું એટલે એનો ટ્રાન્સપોઝ થઈ જશે, એટલે એનું ઊંધું થઈ જશે. હવે એવી રીતના સેમ C ટ્રાન્સપોઝ કરવાનું છે, તો અહીં એને જ કોપી કરી લઈએ અને અહીં મૂકી દઈએ. અહીંયા શું થઈ જશે, C ટ્રાન્સપોઝ થઈ જશે. કોનું કરવાનું છે તો કે C નું ટ્રાન્સપોઝ કરવાનું છે એટલે C ટ્રાન્સપોઝ થઈ જશે. હવે નેક્સ્ટ છે A ટ્રાન્સપોઝ C ટ્રાન્સપોઝ એ મેળવવાનું છે. તો શું આવશે, A ટ્રાન્સપોઝ ઇન્ટુ C ટ્રાન્સપોઝ એટલે A ટ્રાન્સપોઝ ઇન્ટુ C ટ્રાન્સપોઝ એ ઇક્વેશન મેળવી શકાય. પછી એનો સ્ક્વેર અને એનો ટ્રાન્સપોઝ, એનો સ્ક્વેર અને પછી એનો ટ્રાન્સપોઝ મેળવવાનું છે. તો અહીં આ બાજુ પણ બદલી શકાય, એ ટ્રાન્સપોઝનો સ્ક્વેર કરો તો પણ ચાલે, A ટ્રાન્સપોઝ 2T તો આ એ રીતના પણ લખી શકાય એટલે A સ્ક્વેર ટ્રાન્સપોઝ થઈ જશે. તો આ A સ્ક્વેર ટ્રાન્સપોઝ કેવી રીતના મેળવવાનું છે તો કે કૌંસમાં A ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ
એ ટ્રાન્સપોઝ, કારણ કે અહીંયા એ ટ્રાન્સપોઝ મેળવેલું છે તો એ ઇન્ટુ એ સ્ક્વેર ટ્રાન્સપોઝ થઈ જશે ઓટોમેટિક. હવે આટલું જ જરૂરી છે. તો 2/2 3/3 છે એટલા માટે હવે આઉટપુટ મેળવવાનું છે. તો કે આ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ કૌંસમાં કે ઇક્વેશન લખવાનું છે. તો સી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ સી ટ્રાન્સપોઝ એ સ્ક્વેર ટ્રાન્સપોઝ ઇન્ટુ સી ટ્રાન્સપોઝ. આ ઇક્વેશન થઈ ગયું. આ સેમ એના જેવું ઇક્વેશન છે. હવે ઇક્વેશન પૂરું થઈ ગયું છે. હવે રન કરીએ તો રન કરતાં કે આન્સરની અંદર ક્યુ આઉટ ઓબ્ઝર્વેબિલિટી ઇક્વલ ટુ 3 મળે છે. તો 3 મળે એટલે મતલબમાં શું કહેવાય કે સિસ્ટમ છે ઓબ્ઝર્વેબલ છે. તો આની અંદર કોઈ પણ વેલ્યુ મૂકી અને અહીં ચેક કરી શકાય છે કે સિસ્ટમ છે એ કંટ્રોલેબલ છે કે ઓબ્ઝર્વેબલ. તો આ બે રીતના આપણે જોયું કે કંટ્રોલેબિલિટી પણ જોયું અને ઓબ્ઝર્વેબિલિટી પણ જોયું. તો આશા રાખું તમને હવે કંટ્રોલેબિલિટી અને ઓબ્ઝર્વેબિલિટી ફાઇન્ડ કરતાં આવડી જશે કે કેવી રીતના એનું પ્રોગ્રામિંગ કરવાનું છે. હવે બીજા તમે આની અંદર કેટલું પણ એડવાન્સ જઈ શકો. તમને ફક્ત અને ફક્ત બનાવતા આવડવું જોઈએ કે આ રીતના છે તો આ તમે આની અંદર કેવી પણ રીતના કરી શકો છો. આ ઇક્વેશન તમારું સાચું હોવું જોઈએ. આની અંદર ઇન્ડિકેશન કોઈ પણ બતાવી અને નેક્સ્ટ તમે જઈ શકો છો. થોડોક ટાઈમ લાગે પણ સોલ્યુશન આવશે જ કે એની અંદર એરર થોડીક આવશે. તો જેટલી એરર વધારે આવશે તો એટલું તમને વધારે શીખવા મળશે. તો ટ્રાય કરો ઇક્વેશન બનાવવાની અને એની અંદર જે એરર આવે છે તો એનું સોલ્યુશન કરો અને વધારે જેમ શીખશો એમ તમે આ કોડિંગની અંદર કોઈ પણ પ્રોજેક્ટ છે આરામથી બનાવી શકશો. તો આશા રાખું આ તમને સમજાઈ ગયું હશે. આભાર.